નમસ્કાર. આજની આપણી ચર્ચા ઇતિહાસના એક એવા નિર્ણાયક તબક્કા પર છે જેણે એમ કહી શકાય કે આખી દુનિયાનો નકશો અને રાજકારણ હંમેશ માટે બદલી નાખ્યો. હા, આપણે 20મી સદીની શરૂઆતની વાત કરી રહ્યા છીએ. બિલકુલ. અને આપણી પાસેના સ્ત્રોતો બે મોટી અને એકબીજા સાથે જોડાયેલી ઘટનાઓ પર પ્રકાશ પાડે છે. પ્રથમ વિશ્વયુદ્ધ અને રશિયન ક્રાંતિ. આપણે આજે એ સમજવાનો પ્રયત્ન કરીશું કે આ બધું કેવી રીતે અને શા માટે થયું. બિલકુલ. અને આ માત્ર તારીખો અને લડાઈઓની વાત નથી. આપણો હેતુ એ સમજવાનો છે કે કેવી રીતે યુરોપના દેશોની સામ્રાજ્ય સ્થાપવાની ભૂખે એક એવું વાતાવરણ બનાવ્યું. એક એવું દબાણ ઊભું કર્યું. હા, જેમાં વિશ્વયુદ્ધ લગભગ અનિવાર્ય બની ગયું હતું. અને સાથે સાથે જ્યારે આખી દુનિયા બહાર લડી રહી હતી ત્યારે રશિયાની અંદર કેવી રીતે એક સદીઓ જૂની રાજાશાહીનો અંત આવ્યો. તો આપણે આ ઘટનાઓના મૂળમાં રહેલા કારણો, મુખ્ય વળાંકો અને તેના પરિણામો પર નજર કરીશું. હા, એવા પરિણામો જેની અસર આજે પણ આપણને ક્યાંક ને ક્યાંક જોવા મળે છે. તો ચાલો શરૂઆત ત્યાંથી કરીએ જ્યાંથી આ તણાવની શરૂઆત થઈ. સ્ત્રોતો સ્પષ્ટપણે યુરોપિયન દેશોની સંસ્થાનો સ્થાપવાની હોડ તરફ ઇશારો કરે છે. મને તો એવું લાગે છે કે આખી દુનિયા જાણે એક કેક હતી અને દરેક દેશ પોતાનો સૌથી મોટો ટુકડો લેવા માંગતો હતો. તમે બિલકુલ સાચો શબ્દ વાપર્યો, હોડ. પશ્ચિમ યુરોપના દેશો, ખાસ કરીને ઇંગ્લેન્ડ અને ફ્રાન્સ, એશિયા અને આફ્રિકામાં પોતાના સંસ્થાનો સ્થાપવામાં સૌથી આગળ હતા. દાખલા તરીકે ઇંગ્લેન્ડે ભારતમાં સત્તા જમાવ્યા પછી એમણે શ્રીલંકા, મ્યાનમાર, સિંગાપુર અને મલાયા પર પણ કબજો કરી લીધો. પણ તેમની નજર ચીન પર હતી. ચીન, જે તે સમયે એક વિશાળ અને શક્તિશાળી સામ્રાજ્ય ગણાતું હતું. ત્યાં પ્રવેશ કરવો કંઈ સહેલો નહીં હોય. બિલકુલ નહીં. એટલે ઇંગ્લેન્ડે અફીણનો સહારો લીધો. તેમણે ચીનમાં મોટા પાયે અફીણનો વેપાર શરૂ કર્યો, જેના કારણે 1839થી 1842 વચ્ચે ઇંગ્લેન્ડ અને ચીન વચ્ચે અફીણ વિગ્રહો થયા. ઓકે. આ યુદ્ધમાં ચીનની હાર થઈ અને તેને મજબૂરીમાં પોતાના 5 બંદરો ઇંગ્લેન્ડ માટે ખોલવા પડ્યા. એટલે એકવાર દરવાજો ખુલી ગયો, બસ એ જ થયું. પછી તો જાપાન, રશિયા, જર્મની, ફ્રાન્સ, બેલ્જિયમ અને અમેરિકા જેવા દેશો પણ ચીનમાં વેપારી અને રાજકીય અધિકારો મેળવવા પહોંચી ગયા. અને સ્ત્રોતો પશ્ચિમ એશિયાનો પણ ઉલ્લેખ કરે છે, જ્યાં કારણ અલગ હતું, તેલ. હા, પશ્ચિમ એશિયાના રણ વિસ્તારમાં મળતા વિપુલ ખનિજ તેલે યુરોપિયન દેશોને આકર્ષ્યા. ઇંગ્લેન્ડ, જર્મની, રશિયા અને અમેરિકાએ ઈરાન, ઇરાક, કુવેટ જેવા દેશોમાં તેલ કંપનીઓ સ્થાપી. એટલે પોતાના આર્થિક હિતો જાળવવા. હા, આ બધું જ એક જ પેટર્નનો ભાગ હતો. કુદરતી સંસાધનો પર કબજો કરવો. અને આ જ પેટર્ન આફ્રિકામાં તો એનાથી પણ મોટા પાયે જોવા મળી. એવું લાગે છે કે ત્યાં તો દેશોએ જાણે આખો ખંડ વહેંચી લીધો. એ શાબ્દિક રીતે સાચું છે. 15મી સદીના અંતમાં ડચ લોકોએ દક્ષિણ આફ્રિકામાં પહેલું સંસ્થાન સ્થાપ્યું. પછી ઇંગ્લેન્ડ અને ફ્રાન્સે પગબીસારો કર્યો. પણ ખરી રમત તો પછી શરૂ થઈ. હા, ઔદ્યોગિક ક્રાંતિ પછી. યુરોપના કારખાનાઓને કાચા માલની જરૂર હતી અને તૈયાર માલ વેચવા માટે બજાર જોઈતું હતું. આફ્રિકા આ બંને જરૂરિયાતો પૂરી કરી શકે તેમ હતું. એટલે કે આખા ખંડ પર કબજો કરવાની એક રેસ શરૂ થઈ ગઈ. બરાબર. બેલ્જિયમના રાજા લિયોપોલ્ડે કોંગોનો વિશાળ પ્રદેશ કબજે કર્યો. ઇંગ્લેન્ડે ઇજિપ્તથી લઈને દક્ષિણ આફ્રિકા સુધી, ફ્રાન્સે ઉત્તર અને પશ્ચિમ આફ્રિકામાં, અને જર્મની તથા ઇટાલીએ પણ પોતાના ભાગના પ્રદેશો પર કબજો જમાવ્યો. અકલ્પનીય છે. આ સ્પર્ધા એટલી અંધાધૂંધ હતી કે ઝઘડા ટાળવા માટે તેમણે 1884-85માં બર્લિનમાં એક કોન્ફરન્સ બોલાવી. એક મિનિટ, શું તમે એમ કહો છો કે તેમણે એક રૂમમાં બેસીને આફ્રિકાના નકશા પર લીટીઓ દોરીને દેશો વહેંચી લીધા? બરાબર એ જ થયું. આ બર્લિન કોન્ફરન્સમાં યુરોપિયન દેશોએ આફ્રિકાના જુદા જુદા પ્રદેશોને પોતાના વચ્ચે વહેંચી લીધા, ત્યાંના લોકો કે સંસ્કૃતિની કોઈ પરવા કર્યા વિના. આ ઘટનાએ યુરોપિયન સામ્રાજ્યવાદની ચરમસીમા દર્શાવી અને સાથે સાથે તેમની વચ્ચેની સ્પર્ધા અને અવિશ્વાસને પણ વધાર્યો. બિલકુલ. તો આપણે જોયું કે કેવી રીતે આખી દુનિયા બજારો અને સંસાધનો માટે એકબીજા સાથે લડી રહી હતી. આ તણાવ એટલો વધી ગયો હતો કે એક નાની સરખી ચિનગારી પણ ભયંકર આગ લગાડી શકે તેમ હતી. એક પ્રેશર કુકર જેવી સ્થિતિ હતી. હા, તો એ છેલ્લી ચિનગારી કઈ હતી જેણે પ્રથમ વિશ્વયુદ્ધને ભડકાવ્યું? તમે જે પ્રેશર કુકરની વાત કરી એકદમ યોગ્ય ઉપમા છે. યુરોપ એક પ્રેશર કુકર જેવું બની ગયું હતું.
અને એમાં દબાણ વધારનારા ઘણા પરિબળો હતા. સૌથી જૂનું અને ઊંડું કારણ તો ઈસવીસન 1871ની ફ્રેન્કફર્ટની સંધિ હતી. જર્મનીએ ફ્રાન્સને હરાવીને તેના બે મહત્વપૂર્ણ અને ખનિજથી સમૃદ્ધ પ્રદેશો આલ્સેસ અને લોરેન્સ એ છીનવી લીધા હતા. અને આ અપમાન ફ્રાન્સ ક્યારેય ભૂલ્યું ન હતું. બિલકુલ. આ એક એવી ઘા હતી જે સતત દુખતી રહી. એટલે કે બદલાની ભાવના તો પહેલેથી જ હાજર હતી. પણ બીજા કયા કારણો હતા જે આ પ્રેશર કુકરમાં સ્ટીમ ભરી રહ્યા હતા? બીજું મોટું કારણ હતું આર્થિક સ્પર્ધા. જર્મની ઔદ્યોગિક રીતે ખૂબ ઝડપથી આગળ વધી રહ્યું હતું. તે એશિયા અને આફ્રિકાના બજારોમાં ઇંગ્લેન્ડ અને ફ્રાન્સ કરતાં સસ્તો માલ વેચીને તેમનું વર્ચસ્વ તોડી રહ્યું હતું. એટલે આર્થિક લડાઈ રાજકીય દુશ્મનીમાં ફેરવાઈ. સાચું. અને જ્યારે આર્થિક સ્પર્ધા હોય ત્યારે લશ્કરી તાકાતનું પ્રદર્શન પણ શરૂ થઈ જાય છે. હા, એ તો છે. અને એ હતું ત્રીજું પરિબળ, લશ્કરવાદ. યુરોપના દરેક મોટા દેશે સ્વરક્ષણના બહાને પોતાની સૈન્ય તાકાત અને શસ્ત્રોનું ઉત્પાદન વધારવાનું શરૂ કરી દીધું. જર્મની, ઇટાલી, જાપાન જેવા દેશોમાં તો ફરજિયાત લશ્કરી તાલીમ શરૂ થઈ ગઈ. એટલે બધા એવું માનીને ચાલતા હતા કે યુદ્ધ તો થવાનું જ છે. હા. અને આ તૈયારીએ જ યુદ્ધને વધુ સંભવિત બનાવ્યું. અને આ દેશો એકબીજા પર ભરોસો પણ નહોતા કરતા. એટલે તેમણે ગુપ્ત જૂથો બનાવવાનું શરૂ કર્યું હશે, ખરું ને? બરાબર. અને એ હતું ચોથું અને સૌથી ખતરનાક પરિબળ, જૂથબંધી અને ગુપ્ત સંધિઓ. આખું યુરોપ બે છાવણીમાં વહેંચાઈ ગયું. કઈ બે છાવણી? એક તરફ હતું જર્મની, ઓસ્ટ્રિયા હંગેરી અને ઇટાલીનું જૂથ, જે પછીથી બલ્ગેરિયા અને તુર્કસ્તાનના જોડાવાથી ધરી રાષ્ટ્રો કહેવાયું. ઓકે. અને બીજી તરફ હતું ફ્રાન્સ, રશિયા અને ઇંગ્લેન્ડનું જૂથ, જે મિત્ર રાષ્ટ્રો તરીકે ઓળખાયું. અને આ સંધિઓ એવી હતી કે જો એક પર હુમલો થાય તો બધાએ મદદે આવવું પડે. હા, આનાથી એક નાનો ઝઘડો પણ વિશ્વયુદ્ધમાં ફેરવાઈ શકે તેવી સ્થિતિ સર્જાઈ. આ તો એવું થયું કે શાળાના મેદાનમાં બે ગેંગ બની ગઈ હોય અને એક નાની લડાઈ પણ આખા મેદાનને જંગનું મેદાન બનાવી શકે. બરાબર. અને આ ગેંગના સભ્યોને ઉશ્કેરવા માટે બીજા બે પરિબળોએ કામ કર્યું. એક હતું ઉગ્ર રાષ્ટ્રવાદ. દરેક દેશના નેતાઓ અને અખબારો પોતાની પ્રજાને શીખવી રહ્યા હતા કે આપણો દેશ સૌથી શ્રેષ્ઠ છે અને બીજા દેશો આપણા દુશ્મન છે. અને જર્મન સમ્રાટ કૈસર વિલિયમ બીજો તો એ તો વિશ્વ પ્રભુત્વની નીતિમાં માનતો હતો. એટલે તમે એમ કહેવા માંગો છો કે અખબારોએ પણ આગમાં ઘી હોમવાનું કામ કર્યું. આ તો આજના સોશિયલ મીડિયા જેવું જ થયું, નહીં? ઘણું સામ્ય છે. તે સમયના વર્તમાનપત્રોએ ઉશ્કેરણીજનક અને ઘણીવાર ખોટા લેખો છાપીને લોકોમાં એકબીજા પ્રત્યે નફરત ફેલાવી. અને છેલ્લું પરિબળ હતું યુદ્ધ અંગેનું તત્વજ્ઞાન. યુરોપમાં એવી વિચારધારા ફેલાઈ રહી હતી કે યુદ્ધ એ રાષ્ટ્રના વિકાસ માટે જરૂરી અને પવિત્ર કાર્ય છે. શું વાત કરો છો? હા. ટ્રિટ્સ્કી જેવા જર્મન લેખકે કહ્યું કે શક્તિમાનને જ જીવવાનો હક છે. અને ફિલોસોફર નીત્શેએ તો યુદ્ધને પવિત્ર કાર્ય ગણાવ્યું. આ સાંભળીને તો નવાઈ લાગે છે. આટલો બધો તણાવ હતો, આટલી બધી દુશ્મની હતી, તો પછી એ છેલ્લી કઈ ઘટના બની જેનાથી આ પ્રેશર કુકર ફાટ્યું? એક ઘટના બની 28 જૂન 1914ના રોજ. ઓસ્ટ્રિયાના રાજકુમાર આર્ચડ્યુક ફ્રાન્સ ફર્ડિનાન્ડ અને તેમની પત્નીની સર્બિયાના સારાયેવો શહેરમાં હત્યા કરવામાં આવી. કોના દ્વારા? બ્લેક હેન્ડ નામની સર્બિયાની એક ઉગ્રવાદી સંસ્થાના સભ્યએ ગોળી મારીને તેમની હત્યા કરી. એક રાજકુમારની હત્યાથી આખું વિશ્વ યુદ્ધમાં ઉતરી ગયું? શું ખરેખર કારણ માત્ર એટલું જ હતું કે પછી આ તો બસ એક બહાનું હતું? તે એક બહાનું જ હતું. ઓસ્ટ્રિયા ઘણા સમયથી સર્બિયા પર પોતાનું વર્ચસ્વ સ્થાપવા માંગતું હતું. તેણે આ હત્યાનો આરોપ સીધો સર્બિયાની સરકાર પર મૂક્યો અને 48 કલાકનું અલ્ટિમેટમ આપ્યું. અને સર્બિયાએ શું કર્યું? સર્બિયાએ કહ્યું કે તે આ બાબતથી અજાણ છે, પણ ઓસ્ટ્રિયાએ માન્યું નહીં. તેણે સર્બિયા સામે યુદ્ધ જાહેર કરી દીધું. અને બસ પેલી ગુપ્ત સંધિઓ સક્રિય થઈ ગઈ. એક પછી એક બધા દેશો જોડાતા ગયા. હા. સર્બિયાની મદદે રશિયા આવ્યું, ઓસ્ટ્રિયાની મદદે જર્મની આવ્યું અને પછી ફ્રાન્સ અને ઇંગ્લેન્ડ પણ જોડાયા. જોતજોતામાં 1 ઓગસ્ટ 1914ના રોજ પ્રથમ વિશ્વયુદ્ધ શરૂ થઈ ગયું. યુદ્ધ શરૂ થયું. એ 4 વર્ષ 1914થી 1918 સુધી ચાલ્યો. આ સમય દરમિયાન મુખ્ય ઘટનાઓ કઈ રહી જેણે યુદ્ધની દિશા બદલી? શરૂઆતમાં જર્મની ખૂબ જ શક્તિશાળી સાબિત થયું. તેણે યુરોપમાં એક પછી એક વિજયો મેળવ્યા અને ફ્રાન્સની સેનાને લગભગ નષ્ટ કરી દીધી.
તેમણે સબમરીન યુદ્ધની શરૂઆત કરી. જેના દ્વારા તેઓ મિત્ર રાષ્ટ્રોના જહાજો ડૂબાડી રહ્યા હતા. બરાબર. વ્યાપારી અને લશ્કરી બંને. આ યુદ્ધ એટલા માટે પણ ભયાનક હતું કારણ કે તેમાં પહેલીવાર ટેન્ક, મશીનગન અને ઝેરી ગેસ જેવા આધુનિક શસ્ત્રોનો મોટા પાયે ઉપયોગ થયો. લાખો સૈનિકો ખાઈઓમાં રહીને લડતા અને મળતા હતા. આટલી ભયાનકતા વચ્ચે યુદ્ધમાં કોઈ મોટો વળાંક આવ્યો ખરો? હા, 2 મોટા વળાંક આવ્યા અને બંને 1917માં. પહેલો, રશિયામાં ક્રાંતિ થઈ અને તે યુદ્ધમાંથી ખસી ગયું. આ જર્મની માટે બહુ મોટા સારા સમાચાર હતા. કારણ કે હવે તેમને પૂર્વમાં લડવાની જરૂર નહોતી. હા, પણ બીજો વળાંક તેનાથી પણ મોટો હતો. જર્મનીએ એક અમેરિકન સ્ટીમર લ્યુસિટાનિયાને ડૂબાડી દીધું. લ્યુસિટાનિયા, મેં આ નામ સાંભળ્યું છે. શું એ જહાજમાં અમેરિકન નાગરિકો હતા? હા, તેમાં 147 અમેરિકન સૈનિકો સહિત ઘણા નાગરિકો મૃત્યુ પામ્યા. રસપ્રદ વાત એ છે કે જર્મનીએ અમેરિકાના અખબારોમાં જાહેરાત આપીને ચેતવણી આપી હતી કે એ જહાજ પર મુસાફરી ન કરવી કારણ કે તે બ્રિટન જઈ રહ્યું છે. તેમ છતાં આ ઘટનાએ અમેરિકન જનતાને હચમચાવી દીધી અને એપ્રિલ 1917માં અમેરિકા મિત્ર રાષ્ટ્રોના પક્ષે યુદ્ધમાં કૂદી પડ્યું. અને અમેરિકાના આવવાથી યુદ્ધનું આખું ચિત્ર બદલાઈ ગયું હશે? બિલકુલ. અમેરિકાના તાજા સૈનિકો અને અપાર ઔદ્યોગિક તાકાત સામે થાકેલી જર્મન સેના ટકી શકી નહીં. એક પછી એક જર્મનીના સાથી દેશો હાર માનવા લાગ્યા. ક્યારે? સપ્ટેમ્બર 1918માં બલ્ગેરિયા અને ઓક્ટોબર 1918માં તુર્કી અને ઓસ્ટ્રિયા શરણે આવ્યા. છેવટે જર્મન સમ્રાટ કૈસર સત્તા છોડીને ભાગી ગયો અને જર્મન પ્રજાસત્તાકે 11 નવેમ્બર 1918ના રોજ યુદ્ધ વિરામ કરાર પર હસ્તાક્ષર કર્યા. અને આમ 4 વર્ષ ચાલેલા મહાવિનાશક યુદ્ધનો અંત આવ્યો. હા, અંત આવ્યો. અંત તો આવ્યો, પણ કેવા ભોગે? આ યુદ્ધના પરિણામો કેવા હતા? સ્ત્રોતો જાનમાલની જે હાનિ બતાવે છે તે તો કલ્પના બહારની છે. આંકડા ખરેખર ભયાવહ છે. લગભગ 6.5 કરોડ લોકોએ યુદ્ધમાં ભાગ લીધો. તેમાંથી અંદાજે 1 કરોડ લોકો મૃત્યુ પામ્યા, 2 કરોડ ઘવાયા. 2 કરોડ? અને 70 લાખ લોકો કાયમ માટે અપંગ બની ગયા. આ તો યુદ્ધની સીધી અસર હતી. યુદ્ધ પછી જે રોગચાળો, ભૂખમરો અને બેકારી ફેલાઈ, તેમાં પણ લાખો લોકો માર્યા ગયા. અને સમાજ પર તેની શું અસર થઈ? શું કોઈ સકારાત્મક પરિવર્તન આવ્યું? એક રીતે જોઈએ તો હા. યુરોપના મોટાભાગના પુરુષો યુદ્ધના મોરચે હતા, એટલે ઘર અને કારખાનાની જવાબદારી સ્ત્રીઓએ સંભાળી. એનાથી તેમનામાં આત્મવિશ્વાસ વધ્યો હશે? બિલકુલ. અને તેમણે પોતાના અધિકારો માટે અવાજ ઉઠાવ્યો. સ્ત્રી મતાધિકારની માંગણીએ જોર પકડ્યું. પણ નકારાત્મક અસરો વધુ હતી. યુદ્ધે લોકો પાસેથી તેમના પરિવારજનો છીનવી લીધા હતા અને સમાજમાં નિરાશા અને હતાશાનું વાતાવરણ હતું. યુદ્ધ પછી શાંતિ સ્થાપવા માટે જે સંધિ થઈ તે વર્સેલ્સની સંધિ તરીકે ઓળખાય છે. પણ સ્ત્રોતો કહે છે કે શાંતિ સંધિ કરતાં બદલાની ભાવનાથી પ્રેરાયેલી વધુ હતી. આ મુદ્દો ખૂબ જ મહત્વનો છે. જૂન 1919માં પેરિસના વર્સેલ્સના શીશ મહેલમાં સંધિ થઈ. તેમાં વિજેતા દેશો, ખાસ કરીને ફ્રાન્સ અને બ્રિટન હતા. તેમણે યુદ્ધ માટે એકમાત્ર જર્મનીને જવાબદાર ઠેરવ્યું. પણ શું એ સાચું હતું? આપણે હમણાં જ ચર્ચા કરી કે યુદ્ધ માટે તો ઘણા દેશો અને પરિબળો જવાબદાર હતા. બિલકુલ. પણ તે સમયે બદલાની ભાવના ચરમ પર હતી. જર્મની પર 6.5 અબજ પાઉન્ડનો ભારે યુદ્ધદંડ લાદવામાં આવ્યો. 6.5 અબજ પાઉન્ડ? હા. તેના આલ્સેસ અને લોરેન્સ પ્રાંત ફ્રાન્સને પાછા આપી દેવામાં આવ્યા. તેની સૈન્ય શક્તિ લગભગ ખતમ કરી દેવામાં આવી અને તેના બધા સંસ્થાનો છીનવી લેવામાં આવ્યા. અને આ બધું જર્મની પાસે બળજબરીથી કરાવવામાં આવ્યું. હા, બંદૂકની અણીએ સહી કરાવવામાં આવી. આ તો શાંતિ સ્થાપવાને બદલે ભવિષ્યના સંઘર્ષના બીજ વાવવા જેવું થયું. વર્સેલ્સની સંધિ જર્મની માટે એક એવી શરત હતી જેમાં તેને કહેવામાં આવ્યું કે તમે રમત હારી ગયા છો અને હવે તમારે વિજેતાના બધા ખેલાડીઓના જૂતા પણ સાફ કરવા પડશે. તમે એકદમ સાચું વિશ્લેષણ કર્યું. આ અપમાન કોઈપણ દેશ માટે સહન કરવું મુશ્કેલ હતું. અને આ સંધિએ જર્મન પ્રજામાં જે હતાશા, અપમાન અને આર્થિક બધાલી જન્માવી, તેના કારણે જ ત્યાં એડોલ્ફ હિટલર જેવા નેતાનો ઉદય થયો. એટલે જ ઘણા ઇતિહાસકારો માને છે કે પ્રથમ વિશ્વયુદ્ધનો અંત જ્યાં થયો ત્યાં જ બીજા વિશ્વયુદ્ધની શરૂઆત થઈ ગઈ હતી. જ્યારે વિશ્વ આ યુદ્ધમાં વ્યસ્ત હતું ત્યારે રશિયામાં એક મોટો આંતરિક ભૂકંપ આવ્યો
આપણે 1917ની રશિયન ક્રાંતિની વાત કરી રહ્યા છીએ. ત્યાં શું પરિસ્થિતિ હતી? રશિયાની પરિસ્થિતિ સદીઓથી ખરાબ હતી. ત્યાં ઝાર રાજાઓનું આપખુદ શાસન હતું. પ્રજાને કોઈ અધિકાર નહોતા. ખેડૂતો અને મજૂરોની હાલત ગુલામો જેવી હતી. મતલબ કે અત્યંત દયનીય. હા, તેઓ પુષ્કળ કામ કરતા, પણ તેમને પૂરતું વળતર મળતું નહોતું. જો કોઈ પોતાના હક માટે અવાજ ઉઠાવે તો તેના પર અત્યાચાર થતો અથવા તેને સાઇબેરિયાની હાડ થીજવી દે તેવી ઠંડીમાં દેશ નિકાલ કરી દેવામાં આવતો. આટલો બધો અસંતોષ ક્યારેક તો જ્વાળામુખીની જેમ ફાટ્યો જ હશે? હા, અને તેની એક મોટી ઘટના હતી 22 જાન્યુઆરી 1905નો લોહિયાળ રવિવાર. લોહિયાળ રવિવાર. હા, ફાધર ગેપોન નામના એક પાદરીના નેતૃત્વ હેઠળ હજારો નિશસ્ત્ર મજૂરો અને તેમના પરિવારો શાંતિપૂર્ણ રીતે પોતાની માંગણીઓ લઈને ઝારના મહેલ વિન્ટર પેલેસ તરફ ગયા. અને ઝારે શું કર્યું? ઝારના લશ્કરે તેમના પર અંધાધૂંધ ગોળીબાર કર્યો. હજારો નિર્દોષ લોકો માર્યા ગયા. સેન્ટ પીટ્સબર્ગનો બરફ લોહીથી લાલ થઈ ગયો. આ દિવસે ઝાર પ્રત્યે પ્રજાની જે થોડી ઘણી શ્રદ્ધા હતી તે પણ ખતમ થઈ ગઈ. આ ઘટના પછી શું ઝારના શાસનમાં કોઈ ફેરફાર આવ્યો? થોડા સમય માટે લોકોનો ગુસ્સો શાંત કરવા માટે ઝારે ડુમા એટલે કે ધારાસભા બોલાવવાની જાહેરાત કરી. પણ જેવી પરિસ્થિતિ થોડી શાંત થઈ તેણે એ ધારાસભાને બરખાસ્ત કરી દીધી. એટલે બધું પાછું હતું એવું ને એવું. હા, અને એ જ અરસામાં 1904-05માં જાપાન જેવા નાના એશિયન દેશ સામે રશિયા યુદ્ધ હારી ગયું. આ હારથી ઝારશાહીની નબળાઈ આખી દુનિયા સામે ખુલ્લી પડી ગઈ. તો પછી ખરી ક્રાંતિની શરૂઆત કેવી રીતે થઈ, જેણે ઝારશાહીનો અંત આણ્યો? તેની શરૂઆત થઈ 8 માર્ચ 1917ના રોજ. પેટ્રોગાર્ડ શહેરના ભૂખ્યા અને થાકેલા કામદારોએ રોટી દો ના નારા સાથે હડતાળ પાડી. અને આ વખતે શું થયું? આ વખતે જ્યારે ઝારે લશ્કરને ગોળીબાર કરવાનો હુકમ આપ્યો ત્યારે સૈનિકોએ પોતાના જ લોકો પર ગોળી ચલાવવાની ના પાડી દીધી. આ ક્રાંતિનો નિર્ણાયક વળાંક હતો. ઝારને સમજાઈ ગયું કે હવે રમત પૂરી થઈ ગઈ. બરાબર. તેણે ગાદી છોડી દીધી અને આ રીતે રશિયામાં 300 વર્ષ જૂના રોમાનો વંશના આપખુદ શાસનનો અંત આવ્યો. ઝાર તો ગયો, પણ પછી સત્તા કોના હાથમાં આવી? કારણ કે આપણે તો લેનિન અને બોલ્શેવિક ક્રાંતિ વિશે સાંભળ્યું છે. સાચું. ઝારના પતન પછી સત્તા મેન્શેવિકોના હાથમાં આવી, જેમના નેતા હતા કેરેન્સ્કી. આ લોકો ઉદારમતવાદી હતા અને ધીમા લોકતાંત્રિક સુધારામાં માનતા હતા. પણ લેનિન? પણ એ સમયે લેનિન, જે દેશ નિકાલમાં હતા, તે રશિયા પાછા ફર્યા. લેનિન અને તેમના બોલ્શેવિકો કાર્લ માર્ક્સની વિચારધારાથી પ્રેરિત હતા. એટલે કે મેન્શેવિક અને બોલ્શેવિક વચ્ચે મૂળભૂત તફાવત શું હતો? એને સરળ રીતે સમજીએ તો મેન્શેવિકો, જેનો અર્થ લઘુમતી થાય છે, એ માનતા હતા કે રશિયામાં ધીમે ધીમે સુધારા કરવા જોઈએ. અને બોલ્શેવિકો? જ્યારે બોલ્શેવિકો, જેનો અર્થ બહુમતી થાય છે, એ માનતા હતા કે સાચી સત્તા મજૂરો અને ખેડૂતોના હાથમાં હોવી જોઈએ, અને તે પણ એક હિંસક ક્રાંતિ દ્વારા જ શક્ય છે. એમણે એક સૂત્ર પણ આપ્યું હતું, નહીં? હા, લેનિને શાંતિ, રોટી અને જમીનનું સૂત્ર આપ્યું, અને તેમણે નવેમ્બર 1917માં મેન્શેવિક સરકારને ઉથલાવીને સત્તા પોતાના હાથમાં લઈ લીધી. આ ઘટના ઇતિહાસમાં સમાજવાદી બોલ્શેવિક ક્રાંતિ તરીકે ઓળખાઈ. આટલા મોટા વિનાશ પછી વિશ્વના દેશોને સમજાયું હશે કે ભવિષ્યમાં આવું ફરીથી ન થાય તે માટે કંઈક કરવું પડશે. શું કોઈ વૈશ્વિક પ્રયાસ થયો? હા, વિશ્વયુદ્ધની ભયાનકતાએ દુનિયાને શાંતિનું મહત્વ સમજાવ્યું. અમેરિકાના તત્કાલીન રાષ્ટ્રપતિ વુડ્રો વિલ્સને આ માટે ખૂબ પ્રયાસો કર્યા. તેમના પ્રયાસોથી 10 જાન્યુઆરી 1920ના રોજ રાષ્ટ્રસંઘ એટલે કે ધ લીગ ઓફ નેશન્સની રચના કરવામાં આવી. અને તેનો મુખ્ય ઉદ્દેશ્ય શું હતો? એનો મુખ્ય ઉદ્દેશ્ય આંતરરાષ્ટ્રીય ઝઘડાઓનો શાંતિથી ઉકેલ લાવવો અને ભવિષ્યમાં યુદ્ધ ટાળવાનો હતો. આ તો એક ખૂબ જ સારો વિચાર હતો. તો પછી આ સંગઠન કેમ નિષ્ફળ ગયું? આપણે જાણીએ છીએ કે તેના 20 વર્ષ પછી જ બીજું વિશ્વયુદ્ધ થયું. તેના ઘણા કારણો હતા. સૌથી મોટું કારણ એ હતું કે તેની પાસે પોતાની કોઈ સૈન્ય શક્તિ નહોતી, જેથી તે મોટા દેશો પર દબાણ કરી શકે. ઓકે, એટલે એ ફક્ત વાતો જ કરી શકતું હતું. એક રીતે હા. બીજું, તે મહાસત્તાઓની સામ્રાજ્યવાદી નીતિઓ પર અંકુશ રાખી શક્યું નહીં, અને સૌથી મોટી વિડંબના એ હતી કે જે દેશના રાષ્ટ્રપતિએ તેની સ્થાપનામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી તે અમેરિકા પોતે જ તેમાં જોડાયું નહીં. શું વાત કરો છો? હા, અને સામ્યવાદી રશિયાને પણ સ્થાન નહોતું અપાયું. આ બધા કારણોસર તે એક નબળું અને બિનઅસરકારક સંગઠન બનીને રહી ગયું. તો આજે આપણે જોયું
કે કેવી રીતે સંસાધનો અને બજારો માટેની સ્પર્ધાએ વિશ્વયુદ્ધને જન્મ આપ્યો, કેવી રીતે રશિયામાં એક આખી શાસન વ્યવસ્થા ઉથલી ગઈ અને કેવી રીતે શાંતિ સ્થાપવાનો પ્રથમ વૈશ્વિક પ્રયાસ અધૂરો રહી ગયો. આ સ્ત્રોતો આપણને ખૂબ જ મહત્વપૂર્ણ વિચાર તરફ દોરી જાય છે. એક સંઘર્ષનો અંત ઘણીવાર બીજા સંઘર્ષની શરૂઆત બની જાય છે. વર્સેલ્સની સંધિ પ્રથમ વિશ્વયુદ્ધનો અંત લાવવા માટે હતી, પરંતુ તેની કઠોર શરતોએ જ બીજા વિશ્વયુદ્ધ માટેનું મેદાન તૈયાર કર્યું. આ એક વિચારવા જેવો પ્રશ્ન મૂકી જાય છે. જ્યારે આપણે કોઈ મોટી સમસ્યાનો ઉકેલ લાવવાનો પ્રયત્ન કરીએ છીએ, ત્યારે એ કેવી રીતે સુનિશ્ચિત કરી શકીએ કે આપણો ઉકેલ પોતે ભવિષ્યમાં તેનાથી પણ મોટી સમસ્યાનું બીજ ન બની જાય?